યસ, વેકેશન આવી ગયું છે. હવે તો મારે મજા જ મજા, આખો દિવસ રમ્યા જ કરવાનું. પણ આ આખું વેકેશન રમી રમીને થોડી જ વિતાવવાનું છે. ચાલો આપણે કંઈક વિચારીએ. પડી ગયું છે હવે વેકેશન. આ વેકેશનનો પ્રશ્ન છે કે બાળકોને ક્યાં ડાયવર્ટ કરવા, કેમ એનો સમય સારો પસાર કરવો. યસ, આ વિડીયોમાં આપણે આ જ જોવાનું છે. સો લેટ્સ ગો ટુ ધીસ વિડીયો. સાંભળો ને, આ પ્રશ્ન બધા બાળકોના મનમાં થાય છે, અને એના કરતા મોટો પ્રશ્ન વાલીઓના મનમાં થાય છે કે અમારે વેકેશન કેમ વિતાવવું. આખું વર્ષ ભણ્યા પછી બાળકો ઉપર જે ભણવાનું પ્રેશર છે અને એને ગમતી પ્રવૃત્તિઓ ન કરવા દેવાનું જે આખું વાતાવરણ ઊભું થાય છે, એ વાતાવરણ આખું વેકેશન દરમિયાન રિલેક્સ થાય છે. પણ મોસ્ટલી એવું બને છે કે વેકેશનની અંદર આપણે બાળકોને એટલી વધારે પડતી છૂટ આપી દઈએ છીએ કે એ આવતા વર્ષ માટેની તૈયારીમાં પણ ક્યાંક પાછા પડે છે. નો ડાઉટ એ જરૂરી નથી કે વેકેશનની અંદર પણ એ લોકો એ જ પ્રવૃત્તિઓ કરે જે એ લોકોએ આખું વર્ષ કરી છે, પણ કંઈક એવી પ્રવૃત્તિ કરીએ જે એની જિંદગીને ડેવલપ કરવા માટે થોડા ઘણા અંશે મદદ કરે. આજના વિડીયોમાં આપણે એ જોવાનું છે કે એવી કઈ પ્રવૃત્તિ છે કે જે વેકેશનમાં બાળકોને મજા પણ કરાવશે, વાલીઓને શાંતિ પણ આપશે, અને વેકેશનના બધા દિવસોનો સારામાં સારો ઉપયોગ કેમ થશે. વેકેશન ચાલુ થઈ ગયું છે એટલે આપણે બધા વિડીયો જોઈએ. આ વિડીયોમાં ઉંમરનો કોઈ બાદ નથી, માતા પિતા પણ જોઈ શકશે અને બાળકો પણ જોઈ શકશે. તો આ વિડીયો અંત સુધી જોશો. એની અંદર એટલી સરસ વાત કરવામાં આવી છે કે એક જ વાતની અંદર આપણું આખું વેકેશન બહુ સરસ રીતે વીતી શકશે. આપણે જાણીએ છીએ કે આ આખો સ્પર્ધાત્મક યુગ છે. હવે સર્ટિફિકેટ બેઝડ નહીં પણ સ્કિલ બેઝડ સમય આવ્યો છે. કોઈ બાળક આપણું નાનું છે એ આગળ ભવિષ્યમાં એવા સમયમાં જવાનું છે કે જ્યાં એને સર્ટિફિકેટ માત્ર કાગળિયા બનીને રહી જશે. એની અંદર કેટલી સ્કિલ છે એનું ડેવલપમેન્ટ એ સમયે જોવામાં આવશે, અને આજે પણ એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બાળક જ્યારે ત્રીજા કે ચોથા ધોરણમાં હોય ત્યારથી આપણે એની પ્રતિભાઓ જો ઓળખવા માંડીએ તો ધીમે ધીમે એને એ બાજુ ડાયવર્ટ કરી, એ બાજુ એને તરાશી અને એને એ વિભાગમાં આપણે એક પ્રખર વક્તા અથવા પ્રખર વ્યક્તિ બનાવી શકીએ. આવું જ એક ટૂલ છે જે આપણે આજે ડિસ્કશન કરવાના છીએ. સૌથી પહેલા તો હું આપ સૌનો આભાર માનું છું કે આપણે અહીંયા સુધી વિડીયો જોયો. હવે આપ અહીંયા સુધી આવી ગયા છો તો હવે આગળ થોડોક જ વિડીયો બાકી છે, પણ જાણવા જેવો વિડીયો છે. તો આ વિડીયોમાં તમે બની રહેશો છેક સુધી, અને વિડીયો પૂરો થાય પછી અમારા અન્ય વિડીયોની ચેનલ પર તમને એની લિંક પર તમને બંને બાજુએ જોવા મળશે, તો એ પણ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે એક વાત કરીએ નાનકડી એવી કે જે માત્ર બાળકોની, પેરેન્ટ્સ માટે પણ એટલી જરૂરી છે. તો લેટ્સ મૂવ ટુ ધેટ કન્ટેન્ટ. વાચન, રીડિંગ. આ જ એ નુસ્ખો છે કે જે આ વેકેશનની અંદર આપણા બાળકો સાથે સાથે આપણે પણ અપનાવવા જેવો છે, જો આપણે ન અપનાવતા હોઈએ તો. આપણે ગુજરાતીની અંદર એક બહુ સરસ કહેવત છે કે પુસ્તક એ આપણા સારા મિત્રો છે, પણ આપણે કહેવતને પુસ્તક સુધી જ રાખી છે, પાછી પુસ્તકની બહાર કાઢીને આપણે અપનાવી પણ નથી. બાળકો માટે અત્યારે એટલા બધા સરસ પુસ્તકો અવેલેબલ છે જેમાં તમે બાળ વાર્તાથી શરૂઆત કરીને ધીમે ધીમે એને નવલકથા સુધી લઈ જઈ શકો છો. એક વસ્તુ બાળકોને સમજાવવાની જરૂર છે અને આપણે પણ સમજવાની જરૂર છે કે વાંચન એટલે પાઠ્યપુસ્તકોનું વાંચન નહીં. વાંચન એટલે તમારા દફતર સિવાયની જે દુનિયા છે એનું તમને જે કોઈ નોલેજ આપે, પછી એ છાપાની પૂર્તિ હોય કે બાળ ભાસ્કર હોય, બકોર પટેલની વાર્તા હોય કે ચંપકની વાર્તાઓ હોય, આ બધી વાર્તાઓ ધીમે ધીમે બાળકની અંદર એક ઇમેજિનેટિવ વર્લ્ડ ડેવલપ કરે છે. જો બહાર નીકળશું ને એટલે આપણે સૌ જે નોકરિયાત હોઈએ કે બિઝનેસમેન હોઈએ જાણીએ છીએ કે આપણે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે, અને એના ઉપાયો આપણે આપણા ઇમેજિનેશનથી જ ડેવલપ કરવા પડે છે. ક્યારે પણ કોઈ પણ મુશ્કેલી આવે તો એની સામે લડવાની શક્તિ પણ આપણી ઇમેજિનેશન પાવર જ આપણને આપે છે. તો એવા સમયે એની જે પ્રતિકાત્મક શક્તિ છે, એની જે વિચાર શક્તિ છે એ ડેવલપ કરવા માટે વાંચન એ શ્રેષ્ઠ વસ્તુ છે. વેકેશનની અંદર સમય કાઢી અને આપણે પણ વાંચીએ અને બાળકોને પણ વાંચતા શીખવીએ. ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વનો આધાર 3 પ્રકારના ક્વેશ્ચનથી નક્કી થાય છે. 1 ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન, 2 ઇમોશનલ ક્વેશ્ચન અને 3 સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન. આ 3 પ્રકારના ક્વેશ્ચન, આ 3 પ્રકારના મનોભાવ જેના ઊંચા હોય એ વ્યક્તિનું વ્યક્તિત્વ બહુ સારું એમ કહેવાય છે. હવે એ ક્વેશ્ચન્સનું ડેવલપમેન્ટ છે એ એવી કોઈ વસ્તુ નથી કે આપણે પંખાની સ્વિચ ચાલુ કરી અને એ ક્વેશ્ચન ડેવલપ થઈ જાય. એ ક્વેશ્ચનને બાળપણથી ધીમે ધીમે એક છોડની જેમ અંદર ઉછેરવાની બાબત છે.
આ ત્રણેયના પાણી અને ખાતર તરીકે જો બહુ મહત્વની વસ્તુ હોય તો એ વાંચન છે. કોઈ પણ તમે વ્યવસ્થિત રીતે વિકસિત વ્યક્તિની કે સફળ વ્યક્તિની તમે ગાથા વાંચશો તો એની અંદર વાંચનનું ખૂબ મહત્વ છે. ભલે બાળકોને તમે નવલકથાઓ ન વંચાવો, ભણવાની બાબતથી કઈ અલગ વંચાવો, પણ એ વસ્તુ એના માટે બહુ જરૂરી છે. બીજો એનો બેનિફિટ એ છે કે એનાથી ભાષા શુદ્ધિ અને ભાષા સમૃદ્ધિ બહુ વધે છે. ક્યારે પણ ભવિષ્યમાં બાળક પોતાની કેરિયરની અંદર અથવા સમાજની અંદર ક્યારે પણ કંઈ પણ પોતાની રજૂઆત કરવા જશે ત્યારે એની ભાષાનો પ્રભાવ, એના શબ્દોનો પ્રભાવ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને એવા સમયે જો એનું વાંચન સારું હશે, જો એના વિચારો સારા ડેવલપ થયેલા હશે, પછી એ કોઈ પણ ભાષાની અંદર હોય, એ એના વ્યક્તિત્વને 4 ચાંદ લગાવશે. અને ભવિષ્યની અંદર જ્યારે એ આગળ વધશે, 50 લોકોની સામે, 500 લોકોની સામે એ માઇક પકડશે, ત્યારે એ વ્યક્તિ એક ધારદાર શબ્દોથી ભરેલું વ્યક્તિત્વ રજૂ કરી શકશે અને પોતાની સફળતાના શિખરો બહુ સરળતાથી સર કરી શકશે. અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે સૌથી પહેલા વેકેશનની અંદર આપણે પણ વાંચનની આદત વધારીએ, આપણે ડેવલપ કરીએ જો ન હોય તો, અને બાળકોની અંદર પણ ધીમે ધીમે એને જે ગમતું હોય વાંચન આપીએ, જેથી કરી અને જેમ આપણે આગળ વધવું એ બધા પાસાના ડેવલપ થઈ શકે. આ બધી બાબતો પોતાની આદતો ઉપર આધારિત છે અને પોતાની આદતોને કેમ ટેકલ કરવી, સારી આદતોને કેવી રીતે ખરાબ થતા અટકાવવી અને ખરાબ આદતો આપણી ઉપર કેવી રીતે સારી અસર પાડી શકે એ વિચારવું, એના માટે મારો ખાસ પુસ્તક છે હેબિટની હાર્ટબીટ્સ, તેની પરચેસ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આની અંદર એ પ્રકારની આદતો લખેલી છે કે જેમાં સારી આદતોનો વધારે પડતો ઉપયોગ કરવાથી એ આપણા માટે હાનિકારક બની શકે છે, જ્યારે ખરાબ આદતોનો લિમિટમાં ઉપયોગ કરવાથી એ આપણા માટે ફાયદાકારક બની શકે છે. એ પુસ્તકની લિંક આપના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ વિડીયોમાં આપણે એટલું જાણ્યું કે આ વેકેશનની અંદર આપણે પણ વાંચતા શીખશું અને બાળકોને પણ થોડું ઘણું વાંચતા શીખડાવીશું. ભલે રમે, ભલે હરે ફરે, ભલે મજા કરે, પણ સાથે સાથે વાંચન પણ એટલું જ જરૂરી છે. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ સેશનના વિડીયોની અંદર કંઈક નવું લઈને આવશું. આ વિડીયો તમારી સામે રજૂ કર્યો દિવ્યમ અંતાણી અને શ્રાવ્યા અંતાણીએ આપ એમની પોતાની YouTube ચેનલ મોટિવેશનલ ગુજ્જુ દિવ્યમ ઉપર. ફરીથી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.